જય સચ્ચિદાનંદ. આ તો તમે આવ્યા એટલે યાદ આવ્યું, મને જમવાનું બહુ જ ભાવે છે. મતલબ ખાવાનું બહુ ગમે, અને આખો દિવસ, એટલે એવું નહીં કહેતી કે આખો દિવસ ખાવાના વિચારો આવે, પણ જ્યારે બી એવું થાય કે સારું ખાવું છે, કે કોઈ બી પૂછે કે શું ખાવું છે, તો બસ ઈચ્છા સારી સારી ખાવાની જ થાય છે. બનાવીને જાતે ખાઈએ છીએ, એવું બી નહીં કે નહીં ખાતા, પણ બસ એ જે આખો ટાઈમ ખાવાનું જ ચાલ્યા કરતું હોય, અને પછી તબિયત બી બગડે અગર તમે વધારે બહારનું ખા કરતા હો. એટલે એ તો સારું, બહુ સારું કહેવાય. કેમ સારું? કઈ રીતે? ખાવાનું મન થાય તો બેસ્ટ કહેવાય. બેસ્ટ કહેવાય તો. પણ આપણે ખાવાનું જે ગમે છે ને તે એની પાછળ ઓલું શું કહેવાય, એ ખાવાનાથી શું થાય તે નથી ખબર. મારા મન પર અસર કેવી થશે, મારા બોડી પર અસર કેવી થશે, એના પછીના શું રિએક્શન આવશે, મારા શરીરમાં વાત પિત્ત કફની શું પોઝિશન થશે, એવું કંઈ ખબર નથી. આ તો જસ્ટ બહારની સેન્ડવિચ જોઈ એટલે મન થયું એટલે ખાવાનું મન થઈ ગયું. એટલે એની પાછળ વિવેક નથી. ખાવાનું બેસ્ટ વસ્તુ કહેવાય. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર ઇન અવર લાઈફ. તો એ તો મન થાય તો પછી એ શક્તિને કન્વર્ટ કરવાની, થોડીક વિવેકમાં થોડીક નાખી દો તો બેસ્ટ થાય. કારણ કે જમવાનાથી તો તમારું મન બને છે. એટલે જો જમવાનું સરસ જાય તો મન ટોપ પર જાય. મન ટોપ પર જાય એટલે શું? મનમાં વિચારો ઓપન માઇન્ડ, બહુ જ ઓપન રીતે વિચાર કરી શકે, નિષ્પક્ષ થાય. એ તો બેસ્ટ વસ્તુ કહેવાય. પણ ભાવતું જમવાનું આવે ને તો ઓલાનો ટેસ્ટ શું છે? પાવભાજી કહે ને તો પાવભાજી ખાઈ નાખે, પછી આપણે પૂછીએ મરચું કેટલું હતું તો ખબર નથી. એટલે ખાવાનું આપણને બેભાન બનાવે એવું ના હોય. જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં જાગૃતિ હોવી જોઈએ કે આમાં મરચું કેટલું છે, મરચું પહેલા નાખ્યું કે પછી નાખ્યું, બટાકા કેટલા છે, આ કેટલું છે, આનો ટેસ્ટ કેવો છે, કેટલું મારે ખાવું જોઈએ. આ તો બેભાન બનાવી દે છે. ઇન્ટરેસ્ટ છે પણ એને વિવેક થોડુંક આપવો પડે તો બેસ્ટ કામ થાય. એટલે ઇન્ગ્રીડિયન્ટ્સ તો ખબર પડે કે ખાતા હોય ત્યારે, એ બધું તો ગમે છે, બનાવવું બી ગમે છે, ખાવું બી ગમે, તો એ બધું તો ધ્યાનમાં રહે છે. ઇન્ગ્રેડિયન્ટ બહુ જ ખબર પડવી જોઈએ. ઇન્ગ્રીડિયન્ટ્સ બી ખબર પડે. પ્રોબ્લેમ ત્યાં નથી વધારે ખાવાનું ને એવું, કે હવે ભાઈ તો પછી તમે કંટ્રોલ રીતે એવું નહીં. આજે ઉણોદરીની વાત છે તો એ તમે ઉણોદરી વખતે યાદ જ નહીં આવે. તો પછી પચે નહીં ને. હા, અને પચે નહીં એટલે બોડી તમારી લિથાર્જિક થઈ જશે, અને લિથાર્જિક બોડી થઈ જાય એટલે તમારો વિચાર શક્તિ બંધ થઈ જાય, અને તમને પ્રમાદ વધી જાય, સુવાનું વધી જાય, અને પ્રમાદ થાય, બોડી ફંક્શન ના કરે, બોડી લિથાર્જિક થઈ જાય, એટલે તમે કોઈનું સાંભળો પણ નહીં. તો એ તો બધી શક્તિ હણાઈ ગઈ. શક્તિ વધવી જોઈએ. સેમ પ્રોબ્લેમ વિથ એવરીબડી, દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી. પણ વિવેક તો મૂકવો પડે ને આપણે. આવું હોવું ઘટે તો એવું હોવું જોઈએ ને. ઇટ્સ ગુડ. આ તો બહુ મોટું સાયન્સ છે. જમવાનું, એસ્પેશિયલી શું ખાવાનું, આનાથી શું થાય, આનાથી શું થાય, એવા આપણને ફંક્શન નથી ખબર. આપણી રાંધવાની તો એટલી મોટી સાયન્સ ટેકનોલોજી છે ઇન્ડિયામાં કે વાત નહીં કરવાની. આપણે ઇન્ડિયામાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ મળે છે ને એ ઇન્ગ્રેડિયન્ટ આખા ઓલ ઓવર વર્લ્ડમાં ક્યાંય નથી મળતા. અજમો તો મળે જ ના, મેથી મળે જ ના, ક્યાંય ના મળે, અને આપણે દરરોજ વાપરતા હોઈએ. એનું શું ફંક્શન છે વી ડોન્ટ નો. જમવાનું બનાવીએ છીએ પણ ફંક્શન તો ખબર નથી. તો ઇટ ઇઝ અ ફુલિશનેસ. તમે રાંધો છો તો યુ શુડ નો. કારણ કે રાંધવાનું શેના માટે, જમવાનું શેના માટે, તો કે તમારી અંદર રહેલી જે બધી વિટામિન્સ જોઈએ, જે મિનરલ્સ જોઈએ, જે શક્તિવાળું જોઈએ ફૂડ, પ્રોટીનવાળું ફૂડ જોઈએ, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, બધું જે જોઈએ એને બેલેન્સ કરવા માટેની આ ફૂડ છે, કે જેથી કરીને તમારું શરીર તંદુરસ્ત રહે, અને શરીર તંદુરસ્ત રહે એનું મન તંદુરસ્ત રહે, અને જેનું મન તંદુરસ્ત રહે એ સારી રીતે વિચારી શકે, અને સારી રીતે વિચારી શકે એટલે ધર્મની બાબતમાં સમજી શકે, અને સમજી જ ના શકે ધર્મની બાબતમાં તો પતી ગઈ બધી વાત. ઇટ્સ અ વેરી વેરી બિગ કનેક્શન્સ.
અને ઇટ એવરીથિંગ સ્ટાર્ટ ફ્રોમ ધ ફૂડ. તો આટલા સારા વિચારો આવે તો બેસ્ટ કહેવાય. બટ કલ્ટિવેટેડ, એને ડિરેક્શન આપો. દેટ ઇઝ અ વન્ડરફુલ થિંગ, વેરી વન્ડરફુલ થિંગ. અને આપણને ખબર હોવી જોઈએ. પાવભાજી ભાવે નો વાંધો નહીં, પણ પાવભાજીથી મને મારું વાયુ વધે છે, પિત્ત વધે છે, કફ વધે છે કે બેલેન્સ થાય છે. આખો ખેલ આ બોડીનો વાત પિત્ત કફ પર છે, 3 વસ્તુ પર છે. આ 3 વસ્તુ ઇમ્બેલેન્સ થાય એટલે બોડી ઇમ્બેલેન્સ થાય. તમારા વિચારો બદલાઈ જાય, થોટ્સ બદલાઈ જાય, બધું બદલાઈ જાય. કફ વાળો એ લિથાર્જિક હોય, એને કામ કરવાનું મન ના થાય, એ પડી રહે. પિત્ત વાળો એની સમજ થોડી હોય એટલે થોડું સારું કામ કરે. અને વાયુ વાળો એક જગ્યાએ બેસી જ ના શકે. આપણે નથી કહેતા માથે 2 ભમરા છે, અને ભમરા છે નથી કહેતા? તો કોઈ છોકરીઓ બેસી જ ના શકે, આમ ફરિયાદ કરે, આમ ફરિયાદ કરે. એને બેસવાનું કે તો બેસે જ ના, કારણ કે એ બેસી શકે નહીં. એટલે એને વાયુ વધી ગયું છે શરીરમાં. વાયુ એટલું બધું વધી ગયું છે કે બેસી શકે જ નહીં. એને બેસવું હોય તો પણ એને કઈ ને કઈ કામ આવી જ જાય. વિચારો વાયુ વાળાને બહુ આવે, કફ વાળાને બહુ વિચારો ના આવે. પણ ક્યારે કફ વાળો પિત્તમાં કન્વર્ટ થઈ જાય કહેવાય નહીં. ત્રણે કોમ્બિનેશન છે. ક્યારે બદલાઈ જાય ખબર પડે નહીં. વરસાદ આવે તો કોમ્બિનેશન બદલાઈ જાય, તાપ પડે તો કોમ્બિનેશન બદલાઈ જાય. તો ફૂડ અંદર જાય તો કેટલા કોમ્બિનેશન બદલાઈ જાય. એની અસર તમારા માઇન્ડ પર, તમારા થોટ્સ પર કેટલી બધી પડે. શિયાળામાં અમુક જાતના વિચારો આવે, ચોમાસામાં અમુક જાતના વિચારો આવે. એસીમાં સુઈ જાઓ તો અમુક જાતના વિચારો આવે, એસીની બહાર સુઈ જાઓ તો અમુક જાતના વિચારો. એવરીથિંગ, ઓલ સર્કમસ્ટાન્સીસ યુ આર પાસિંગ થ્રુ, ઇટ ચેન્જીસ યોર વાત, પિત્ત એન્ડ કફ. જમવાનું તો ખબર પડી, પણ એસી નોન એસી થી કઈ રીતે ફરક પડે? ઠંડક પડે તે, ઠંડકથી કફ વધે, ગરમીથી કફ ઓછો થાય. એટલે આપણે ઠંડીમાંથી જયારે ગરમીમાં આવીએ ને ત્યારે હોળી પ્રગટાવીએ માર્ચમાં, એપ્રિલમાં. ખબર ને કેમ? તો બધો કફ જામી ગયેલો તો કે હવે ઓગળે એટલે પીઠ રાખીએ હોળી પર. આમ પણ ગરમ થાય ને પાછળ પણ ફરીએ. સી ઇટ્સ ઓલ. આ બધા તહેવાર નથી, આ બધા તહેવાર નથી. આ તો તમારી બોડીને જે સરખું બેલેન્સ કરવા માટેની પ્રોસેસ છે. બટ દેટ ઇઝ, એ લોકોએ રિલિજનમાં કન્વર્ટ કરી નાખ્યું કે જેથી કરીને તમે કર્યા વગર રહો નહીં અને તમને ફાયદો થાય. ખ્યાલ આવ્યો ને? એટલે ઇટ્સ સો વન્ડરફુલ. એટલે ગમે તેટલું ભણો, પણ જો તમે રસોઈનું ભણો ને તો ઇટ ઇઝ અ વેરી વેરી ગ્રેટ, જબરજસ્ત ટેકનોલોજી છે. જો ઘઉંના લોટમાં પાણી વધારે પડી ગયું તો આ, પાણી ઓછું પડ્યું તો ભાખરી, અને ઓલું કંઈક બન્યું તો કંઈક બીજું જ બને. શું ખબર નહીં? નહીં એવું? એક બેન અમારા માટે રાબ બનાવવા ગયા તો શીરો બની ગયો. બહુ તારી લંડન ગયા હતા, એ બહુ રાંધતા નહોતું આવડતું. તે રાબ બનાવવા ગયા તો પાણી ઓછું પડ્યું તો શીરો બની ગયો. કે મારે તો શીરો બની ગયો. મેં કહ્યું લાવ તમારા હાથે જે બનશે સારું બાપા, એમ કહીને ખાઈ લીધો. બીજું શું કરવાનું? એટલે મારું કહેવાનું શું મતલબ છે કે જમવાનામાં આટલી રાઈ નાખવું, આટલો રાઈ નાખવું, ઘરમાં તેલ કેટલું લઉં, પાણી કેટલું લઉં, દાળને કેટલી બાફવાની, એના બધા પર્યાય જુદા 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 થાય. ફેઝિસ, પર્યાય એટલે ફેઝિસ, જુદા જુદા ફેઝિસ થાય. એટલે આ લાઈફને સમજવા માટે, આ મન વચન કાયાને સમજવા માટે, ધીસ ઇઝ ધ બેસ્ટ સાયન્સ ઇન ધ વર્લ્ડ.
એસ્પેશિયલી ઇન ઇન્ડિયા. એટલે બહેનોને આ સાયન્સ શોધેલું કે એમની બધી શક્તિ આની અંદર જાય. એટલે કહેવત પણ પડી ગયેલી કે બહેનો પરણીને જાય તો કે જેને રસોડું સંભાળી લીધું એ કોઈ દિવસ પાછી આવે ના. કામ પતી ગયું એનું. જીતાઈ જાય ને બધા, કારણ કે બધા ખાવાના શોખીન હોય અને સારું બનાવે એટલે પતી ગયું. હવે સારું બનાવે એટલે જીભને ભાવે એવું નહીં, એને એના બોડીને કેવું માફક આવે છે એવું બનાવે એમ. ટેકનિકલી જોઈને ભાવે તો પીઝા આવતા હતા જોઈને જ ભાવે છે, એમને એમ ખાધા જ કરે છે. અને એટલા બધા ભાવે છે કે રાતના પીઝા પણ સવારે ખાશે. પણ હવે કેટલું હિતકારી, કેટલું આપણે તો લોકો 2 કલાક 3 કલાકનો ભાત નથી ખાતા અને ઓલો પીઝા બીજા દિવસનો રાતનો પીઝા એ પણ પાવ વાળું. એ વિવેક વગરનું થઈ ગયું. પણ હવે ભાવે છે તો શું કરવાનું, આપણે કશું કરાય નહીં. સમજણ જેટલી પડાય એટલી પાડવાની, બીજું તો શું. કારણ કે દેખાદેખી છે, દેખાદેખી. ટેકનિકલી નથી, પણ દેખાદેખી. મને ગમે છે એટલે ખાઉં છું બસ. ચાવવું ગમે એટલે ખાય, પણ ચાવતા ચાવતા શું દશા થાય તે તો જો. પીઝાની અંદર એટલી થાય છે કે 32 વખત ચાવવું પડે. એ પણ ચાવે તો સારું કહેવાય, ને તો ગળી જાય. વધારે ભાવે ને તો ગળી જાય, પછી સવાર પછી લોચા નીકળે બરાબર ના. હા, હલો, મારે આનાથી ઊંધું છે. એમાં છે, હોસ્ટેલમાં રહું છું ને, તો જમવાનું સ્વાદ સાવ નથી સારો હોતો, તોય ખાઈ લઉં છું. એવું નથી, ત્યારે શું કરવું? સાવ સાવ ભાવે એવું નથી, કોઈ સ્વાદ નથી, આમ ખાવાનું મન જ ના થાય એવું છે. ત્યારે ત્યારે તારે સ્વાદ પૂરવાનો. તારે સ્વાદ પૂરવાનો. હું મંદિરે રહેતો હતો તો ઓલો જે બનાવતો હતો ને તેને ભાખરી બનાવતા નહોતી આવડતી ને એને કશું બનાવતા નહોતું આવડતું. તો મેં દાદાને પૂછ્યું, દાદા બસ દાદાને પૂછ્યું, બે દાદા શું કરવાનું? તો કે તારે સ્વાદ નાખવાનો અંદર. સ્વાદ નાખવાનો એટલે આપણે પૂરવાનું. બહુ સરસ છે, બહુ ફાઇન છે, આવું તો ક્યાંય ના મળે એમ કહીને આપણે સ્વાદ નાખી અને થોડું ખાવાનું. થોડું ખાવાનું ઓછું મળે એ બેસ્ટ કહેવાય. કારણ કે ખાવાનું ઓછું મળે ને એટલે ડાયજેશન થવા માટેની એનર્જી ઓછી વપરાય, અને ઓછી વપરાય સો યુ હેવ એ મોર ટાઈમ એન્ડ અ ક્વોલિટી થિંકિંગ કેન બી ડન. તો એ ટાઈમનું જમવાનું સ્કીપ કરી દઈએ એવું ના, થાય એવું તો? નહીં કરવાનું. પાછું એ બોડીને હેમ્પર થાય. નોર્માલિટી અઠવાડિયામાં એકાદ વખત કરો ધેટ્સ ફાઇન, પણ નોર્માલિટી જોઈએ. તમે બોડીને એટલું બધું એ હેરાન ના કરો કે જેથી કરીને પછી એ તમારી પર ચડી બેસે. અને બોડીને એટલું બધું ફટવો પણ નહીં કે જેથી કરીને તમને હેરાન કર્યા વગર છોડે ના. નોર્માલિટી રિક્વાયર્સ. બોડી તો બહુ ગજબની વસ્તુ છે. મોસ્ટ કોમ્પ્લિકેટેડ ઇન ધીસ વર્લ્ડ ઇઝ ધ બોડી, માઇન્ડ એન્ડ સ્પીચ. અને એનું સમજવા માટે ફૂડ ઇઝ પ્લેઇંગ વેરી મેજર રોલ. જેટલો હલકો ફૂડ ખાઓ એટલું તમારા માટે બેસ્ટ. એટલે હિન્દુસ્તાનમાં ફૂડની વેરાયટી બહુ, અને બધી ફૂડની વેરાયટી હલકી છે. જોજો તમે, જો આપણે રોટલી દાળ ભાત શાક કોમન, રોટલો કોમન, ભાખરી કોમન, શાક કોમન, ખીચડી કોમન, ભાત કોમન, આ બધું ઇઝીલી ડાયજેસ્ટેબલ છે અને આ કોમન ફૂડ છે. પછી શીરો, દૂધપાક, મીઠાઈ એ બધું ઓકેશનમાં જ થાય. ખ્યાલ આવ્યો? એ હેવી ફૂડ કહેવાય. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ. કોઈકને ડાયજેસ્ટ થતા 4 દિવસ થાય, કોઈને ડાયજેસ્ટ થતા 8 દિવસ થાય, કોઈને ડાયજેસ્ટ થતા 15 દિવસ થાય. અને આજના છોકરાઓની પાસે ફિઝિકલ એક્ટિવિટી ઓછી છે, બહુ ઓછી છે. તો ઇટ ઇઝ ડિફિકલ્ટ.
એટલે લાઇટ ફૂડ જેટલું ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય એ ખાઓ તો બેસ્ટ. એવું આપણે એટલીસ્ટ રાખીએ તો ખરું, ખવાય ના ખવાય પછી વાત છે, એટલે અંદર તો એવું હોવું જોઈએ કે લાઇટ ફૂડ ખાવા જેવું છે. લાઇટ ફૂડ શું કહેવાય ને હેવી ફૂડ કોને કહેવાય એ જ અત્યારે તો નથી ખબર. ના ખબર હોવી જોઈએ. ફૂડમાં આટલો બધો ઇન્ટરેસ્ટ હોય તો ખબર ના હોવી જોઈએ લાઇટ ફૂડ કયું, હેવી ફૂડ કયું. ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હા, એ તો વેરી વેરી બિગ સાયન્સ. અરે બાપરે બાપ, વાત ના કરો. હું તો જેટલો ઊંડો ઉતરતો હતો મને કે જેથી કરીને આ દાદા ભગવાનનું વિજ્ઞાન જલ્દી સમજાય એવું છે. કારણ કે એમાં જરાક મરી વધારે પડી ગયું, મરચું વધારે પડી ગયું તો આખો ટેસ્ટ બદલાઈ જાય. તો એવી રીતના આપણી થોટ પ્રોસેસમાં કોઈ વસ્તુના વધારે વિચાર આવી ગયા તો શું દશા થાય આપણી ખબર ના પડે. આ બોડી કેવી છે? ઇટ્સ એ ફેઝિસ, અવસ્થા છે. આ તો અવસ્થા શેનાથી બદલાય? તમારે ઇન્ગ્રેડિયન્ટ્સ બદલાય એટલે અવસ્થા બદલાય. તાપ બદલાય, ગરમી બદલાય એટલે આની અવસ્થા બદલાય. ઠંડી વધે તો આની અવસ્થા બદલાય. કોઈ તમને ગમતું બોલે તો તમારી અવસ્થા બદલાય. કોઈ બે ચાર ખાલી આંખો કાઢે તો અવસ્થા બદલાઈ જાય. વાતે વાતે બદલાઈ જાય છે. એવું કેવું? ઇન્ગ્રેડિયન્ટ ચેન્જીસ અને આ ચેન્જ. ઇન્ગ્રેડિયન્ટ નાખે જ ને આમાં. શું નાખે? બીજું કઈ નાખે? એટલે આપણને રસોઈ આવડે તો ખબર પડે આની અંદર કે જો આની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ આવું આવ્યું તો હવે આની આવી પોઝિશન થઈ. અને અંદર પાછું જોવાનું. બહાર તો જોયું પણ અંદર પણ જોવાનું શું પોઝિશન થઈ. જેલસી થઈ, રિસાઈ ગયા, ગુસ્સો આવ્યો, શું થયું? ઇન્ગ્રેડિયન્ટ્સ આયા ને, કેવા ઇન્ગ્રેડિયન્ટ્સ આયા છે એમ. આપણી સાથે જ ફ્રેન્ડ હોય ને આપણે જ શીખવાડ્યું હોય ને એના માર્ક વધારે આવે તો શું થાય? મસ્ત ઇન્ગ્રેડિયન્ટ આવ્યું ને પછી શું થાય? બહુ મજા આવે ને, મોડું ચડી જાય. જો કેવું ઇન્ગ્રેડિયન્ટ બદલાઈ ગયું આખું, ઓટોમેટિક જ. ના બદલું તોય બદલાઈ જાય. માલ છે પણ એ અંદર મસાલા શું જાય છે એના આધારે રંધાય બધું. ને પાછું રોજ ચાલે છે આવું. એક દિવસ ચાલે એવું નથી, રોજ, ડેલી, every hour, every moment it goes on. હે? તારે થોડી પૂછવા, તારી સીબી છે લા, એના માટે છોકરી થવું પડે. એ તો જુદું. નવું પરણીને આવે ને ચાલે પણ પછી શીખી જાય. એટલે આપણે એટલે જ કહેવા માંગીએ છીએ કે તમને રસોઈ આવડે તો બેસ્ટ. આમ અત્યારે એની ઇમ્પોર્ટન્સ ઓછી થઈ ગઈ છે અને જતે દિવસે પણ આની ઇમ્પોર્ટન્સ ઓછી થઈ જશે. હું જે રીતે સંજોગો જોઈએ છે ને અમે તે રીતે ખબર પડે કે રાંધવા વાળા હવે છોકરીઓને ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો છે. પણ ઇન્ટરેસ્ટ રાખશો તો તેમાં તમને બહુ ફાયદો છે, બહુ જ ફાયદો છે. વાત નહીં કરવાની, એટલો ફાયદો છે. તમને લાગે આમાં શું કરવાનું છે? અરે આના જેવું બેસ્ટ વસ્તુ કોઈ નથી. ખૂબ ખૂબ શીખવાય. આખી જિંદગી ઓછી પડે આની અંદર શીખવા માટે. આખી જિંદગી ઓછી પડે. એક બેન છે, 70 વર્ષના બેન છે, હજુ ભજીયા બનાવતા આવડતા નથી. ભજીયાની અંદર જે જાડી પડવી જોઈએ ને જાડી પડતી જ નથી. અને મોરબીમાં જાઉં છું તો એમને જાડી વાળા ભજીયા ખવડાવે છે લે. પણ બીજું બધું આવડતું નથી. શું કરવાનું? દાળ બનાવતા જ ના આવડે. અને બીજું મોટામાં મોટી વસ્તુ શું છે કે ફૂડ બનાવવામાં તમારું ચિત્ત બહુ બગડે ના. નહીં તો છોકરીઓને બહાર જવું બહુ ગમે. ગમે કે ના ગમે બેન? શું કહું છું તું તો અલ્પાની દીકરી ને? હા, મને લાગ્યું કાલનો ડાઉટ પડે છે. હા, બહાર જવું ગમે.
એટલે એટલું ગમવાથી એનું ચિત્ત વિખેરાઈ જાય, એની શક્તિ ઓછી થાય. ચિત્ત વિખેરાઈ જાય ને, એટલે ફિઝિકલી બહાર જવું ગમે એમ કહો છો કે ફિઝિકલી ચિત્તથી બહાર જાય, કરવું? ફિઝિકલી બહાર જાય અને બહાર નવું નવું જોવાનું બહુ ગમે. એને મોહ છે ને વધારે. મોહ કોને કહેવાય? મોહ કોને કહેવાય? મોહ એટલે જુદી જુદી વસ્તુમાંથી સુખ લેવાના ભાવ થવા. પછી છે ને ખાલી આમ આમ વરસાદ પડે ને વાદળ બહુ આવે ને, કેટલું મસ્ત દેખાય છે એવું બોલે. હો તારી હે ફોટા પાડવા માંડે. લે એમાંય સૂર્યનારાયણ થોડા દેખાય ને, આમ એક લીટો પડતો હોય ને, મેઘધનુષ દેખાય તો ફોટા પાડે, ખુશ થઈ જાય એકદમ. વરસાદ આવ્યો તો અમુક છોકરીઓ નાહવા જાય. હે એ તો ગાડીમાં ને, આ તો વરસાદ પડે તો નાહવા જાય, બહુ મજા આવે. અને કોઈ ના ગમતો ને, અરે તું આવ બહુ મજા આવશે. હા, ધાબા પર તો જતો રહે. એટલે એને મોહ કહેવાય, મોહ કહેવાય. એટલે મોહને આધારે એ બહાર બહુ જાય એનું ચિત્ત. એટલે ઘરમાં પણ રહે, ઘરની બહાર પણ જાય. જો તમને એક દિવસ તમને ઘરની બહાર ના જવા મળે ને, તમે અકળાઈ જશો. અને એમાં 2-4 દિવસ ગયા તો પતી ગયું, આવી બહેનું. તો બહાનું કરીને પણ ચાલ્યા જશો. એક વખત મારી ફ્રેન્ડને મળવા જાઉં છું, તારે શાકબાક લાવવાનું નથી, મળવા ચાલ્યા જ જશો તમે. યુ કેન નોટ સ્ટોપ યોર સેલ્ફ. એટલે આ ચિત્ત તમારું સરખું રહે, તમને ડેમેજ ના થાય, તમે સરખી રીતે ડેવલપ થાવ, મોક્ષ માર્ગમાં આગળ વધો, તમારું કલ્યાણ થાય. એ બધું ઓવરઓલ જોઈને તમને આ વિજ્ઞાનમાં નાખવામાં આવ્યા કે રસોઈ આ બહેનોને માથે નાખો, કે એ લોકોને એન્જિન બહુ પાવરફુલ છે, પણ એની શક્તિને નાખવી ક્યાં? બહુ પાવરફુલ, બાપરે બાપ, વાત નહીં કરવાની. રસોઈમાં જેની માસ્ટરી ને એને પૂછે ને આમાં શું, આમાં ફટ 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 કહેશે. ઓલા છોકરાઓને પૂછે ને તો 10 વખત કહે તોય સમજણ ના પડે. હે રહીને જીરામાં ફરક પાડી દે, મોટી વાત છે. કોને? છોકરાઓને. છોકરાઓને તો બહેનોને જ નહીં ખબર પડતી, છોકરાઓને શું ખબર પડે? જીરું ને અજમું પૂછે તો કે રામ તારી માયા. બહેનોને જ નહીં ખબર પડતી, છોકરાઓની કઈ વાત કરે? છોકરાઓને તો ગિલોળા અને પરવરમાં નહીં ખબર પડતી. કારે ગિલોળાનું શાક હતું કે પરવરનું શાક છે, બેંક રહેવા દે, ચાલ બાજુમાં જા. છોકરાને જ ગિલોળા ને પરવર નહીં ખબર પડતી. હે તો સારું કેવાય, હું ક્યાં ના પાડું છું ભાઈ, ધેટ્સ ગુડ. પણ ગિલોળા ખાવાથી શું થાય અને પરવર ખાવાથી શું થાય એ બોલો ચાલો. તો પછી તો એ ડબ્બા જ કહેવાય ને, તો બીજું શું કહેવાય? તમે જેમ રસોઈ ગિલોડા ખાઓ ને, ગિલોડા, આ બુદ્ધિ અને પરવળ ખાઓ ને તો રાજા જેવા થાવ. પહેલાના રાજા લોકો પરવળ ખાતા, એક પરવળ ખાય, ખાલી એક પરવળ. અને એની વાઈફ હોય ને છોકરો હોય તો એક પરવળના 3 ટુકડા કરે અને આપ ખાય. એટલી એ પરવળની કિંમત છે. અને ગિલોડા તો ઓલી ભેંસ ગિલોડા ખાય. હવે શું કહેવાનું આમાં? બોલાય નહીં આ બધું. એટલે તો આ બધું નાખે છે, ના ખાય લાઈવમાં આવું બધું. હું તું બંધ તરત જાણીને બંધ કરી દેવાનું. પછી આવું બધું નખાય નહીં. બધા ગિલોડા ખાતા બંધ થઈ જાય તો ભૈયાઓ મને ગાળો આપશે. હા, એટલે સારું છે, આપણને કોઈ જાણતું નથી એટલે સારું છે, વાંધો નહીં કે આ બધા લવારા કર્યા કરે ખોટે ખોટા. શું ખાવાથી મન પર શું અસર થાય, વેરી ઇમ્પોર્ટન્ટ. લિસ્ટ ના મળે તો અનુભવે, એ તો બધા ગપ્પા મારે જ બધા. આની પહેલા બી તમને સત્સંગમાં પૂછ્યું હતું ફૂડ વિશે. મને તો ઇન્ટરેસ્ટ હતો બહુ ઝૂમમાં એક વખત પૂછ્યું કે મને સત્સંગમાંથી રસોડામાં જવું ના ગમે. ત્યારે તમને વિધિ કરીને મને કીધું તો આજની તારીખમાં બી હું પ્રાર્થના કરીને જો કે હું રસોઈ બનાવી શકું, કમસે કમ હું હવે એક ટાઈમની બનાવી શકું છું. બીજી ટાઈમમાં તો મને રોજ જ વાગી જાય છે.
એટલે ગમતું જ નથી. તો છોકરા જ થવું હતું ને તો પછી એટલે એક વાર તો હવે હું પહેલા કરતા ઘણો સુધાર આવ્યો છે. એક ટાઈમ બનાવી શકું છું. સવારનું ખાવાનું થોડું બહુ દિલથી બને છે, પણ સાંજ પડે ને એટલે પછી તો રસોડામાં જવાનું મન જ ના, નક્કી કરવાનું. બહારનું ખાવાનું તો બહુ બગડે બધું. અત્યારે તો બહાર એટલું બધું ખરાબ મળે છે. હમણાં મને લેટેસ્ટ કંઈક વિડીયો આવ્યો તો કે ઓલા પાવ સડી જાય ને 2-4 દિવસના થઈ જાય ને ફૂગ આવે ને, એ પાવને એ લોકો મિક્સરમાં ભૂકો કરી નાખે અને એકદમ ફર્સ્ટ ક્લાસ ફાઇન આમ ચાળના ચાળી દે ને બધું કરે, અને પછી જે ચટણી હોય કે એમાં હોય ને એ ચટણીને જાડી કરવા માટે એને મિક્સ કરી દે. હવે આપણે તો કેટલી આપણે કહીએ ને શું ચટણી છે આની તો કેટલી મજા આવે આપણને. ચાલુ મને ખબર પડે કે આ શું કરવાનું હવે, ને આપણે શું ખાઈએ છીએ આપણને ખબર પડતી. વી આર સો ટેસ્ટલેસ કે વોટ વી આર ઇટિંગ વી ડોન્ટ નો. સારું દાળમાં ખાંડ નાખી છે કે ગોળ નાખી છે એ ખબર નથી પડતી. ઇટ્સ નોટ ગુડ. ખાવાનો ઇન્ટરેસ્ટ હોય ને એનો તો આ ગોળનો ટેસ્ટ આવે છે, ખાંડનો ટેસ્ટ આવે છે, મરચાંનો ટેસ્ટ આવે છે, કાશ્મીરી મરચું છે કે ઓલું મરચું છે, આ મરચું છે, મીઠાનો ટેસ્ટ આવવો જોઈએ, કેવું મીઠું છે, બધું આખું એનાલાઇઝ થાય. વઘાર કેવી રીતના વઘાર કરતી વખતે જીરાનો કે રાઈનો વઘાર કર્યો હોય તો એ કેવો વઘાર કરેલો છે ખબર પડી જાય. એવી તો ખાઈએ છે કે આ તો ફટ ખાઈ નાખ્યું, પતી ગઈ વાત. ખાઓ ભલે ખાઓ, શોખ હોય પણ જાગૃતિપૂર્વક ખાઓ. એવું જાગૃતિપૂર્વક ખાઓ કે જેથી કરીને તમને સંતોષ થાય. આ તો અંદર પેટમાં નાખી જ દેશે જાણે ઓલો કોથળામાં નાખવાનું એવી રીતે. એ ગાર્બેજ થોડી છે આ તો બહુ જોરદાર વસ્તુ છે અને ગાર્બેજ ના કરાય. એટલે બહુ સારી રીતે નાખવું પડે અને ચાવીને નાખવું પડે, ટેસ્ટ જાણીને નાખવું પડે, પછી ખબર નીકળી જાય, પછી એનો સાર નીકળીને પછી નીકળી જાય કચરાની રીતે. આજે તો ઓલો મગ બનાવવાનું કે તો એ થઈ જાય કે સાલું મોડું જ ચડી જાય. હવે મગની અંદર તમને પ્રોટીન મળે જ મારું હાડું. એટલે કહેવત પડી ગઈ કે જેને મગ ખાધા તેના પગ ચાલે. હવે કહેવત સાંભળીએ પણ આપણે લાગે શું ગાંડા જેવી વાત, જૂનવાણી છે બધા. એની પાછળનું સસ્પેન્સ ખબર પડે તો ભલે એક વખત આજે ખાતા નથી પણ પછી ખાતા થાય માણસ કે આ પ્રોટીન આપનારી વસ્તુ છે. આપણા ફૂડમાં પ્રોટીન બહુ ઓછું છે. એટલે પહેલાના જમાનામાં દરરોજ સાંજે કઠોળ બનાવતા હતા. તો હવે લોકોને કઠોળ ભાવતું જ નથી. હવે કઠોળ ગીવ્સ ધ પ્રોટીન, અને પ્રોટીન તમારા શરીર માટે બેસ્ટ છે. આજે શરીર વધારે ફૂલી કેમ જાય છે? પ્રોટીન નથી. એટલે પ્રોટીન તમે થોડુંક લો ને, થોડુંક પોર્શન વધારે પ્રોટીનનો લો ને, તમારું શરીર આ ફૂલે ના. બહુ હેલ્ધી બોડી થાય. વાઇટામિનની જરૂર છે, બટ એવરીથિંગ નીડેડ બટ પ્રોપરલી. એટલે ઇન્ટરેસ્ટને ડિરેક્શન આપો. ઇન્ટરેસ્ટ તો બધાને હોય ને, બધાને, કોઈને શોપિંગમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને આમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને આમાં ઇન્ટરેસ્ટ હોય, બટ ગીવ ડિરેક્શન ટુ યોર ઇન્ટરેસ્ટ. શાર્પન કરો ઇન્ટરેસ્ટને. બોલો બીજું. આ કપડાં પહેરવામાં બહુ આપણા ઇન્ડિયામાં જબરજસ્ત એની પાછળ નોલેજ છે કે કયું કપડું પહેરવું, કઈ રીતનું કપડું પહેરવું, કેટલું નહીં પહેરવું. બહુ બધું ગ્રેટ. નહીં તો કપડાથી ચામડીના રોગો બહુ થાય. આપણે ઇન્ડિયા તો વાત નહીં કરવાની. ઇન્ડિયાની જયારે ખબર પડશે ને તમને, ઓહો, આમ પગે લાગવાનું મન થશે કે ધન્ય છે આપણી જાતને કે આપણે ઇન્ડિયામાં જન્મ થયો છે. સો સુપર.
ગ્રેટ ટેકનોલોજી ઇન એવરી ફિલ્ડ. આજની છોકરીઓને તો છોકરા સિલેક્ટ કરતા નહીં આવડતા. છોકરા સિલેક્ટ કરતા ના આવડવા જોઈએ, ના આવડવું જોઈએ. કોઈ છોકરો કહે કે મને બહુ ભાવે છે પીઝા, તો એની સાથે જોઈન થઈ જાય, લગ્ન કરી નાખે. અલા આવું ના હોય ભાઈ, નહીં સમજવાનું એવું. છોકરો સિલેક્શન કરવો એટલે જાણે ઘઉં જ નથી ખબર ને કેટલી જાતના ઘઉં છે, પીસીઓર ઘઉં છે કે આ ખંડવો ઘઉં છે કે આ ઘઉં તે ઘઉં. ઘઉં નહીં ખબર પડતી છોકરીઓને તો. એ ઘઉંનો લોટ લાવે ને તો કેવી રોટલી બને તે જ ખબર નહીં હોય. રોટલી ખાઈ નાખી, રોટલી ખાધી, અરે પણ રોટલી કેવી હતી, પોચી હતી, નરમ હતી, આ હતી તે હતી, ચવાતી નહોતી, ચવડ હતી, શું હતી ભાઈ? તો કે રામ તારી માં રોટલી ખાધી, પતી ગઈ વાત. લોટ બદલાયો તોય ખબર નહીં પડતી. તો હવે તમે અમને નજર પાડો કે કઈ રીતે છોકરો શોધાય. ના એ તમારે વખત આવે ત્યારે કહેજો મને, તારે કઈ કરીશું. હમણાં ના કહેવાય. પછી એ દ્રષ્ટિ તમારી ચાલવા માંડશે. પછી છોકરાને એ રીતે જ જોતા જશો. એવું તો મળતો જ ના હોય તો પછી જે તે આવું કરજે. હા, પછી બાંધછૂટ કરવી પડે. તો એ તમને ના ખબર હોય, હું કહું કે આવું રાખવાનું, પણ પછી એટલે એવું નહીં રાખવાનું. આપણે એટલા જ રાખવાનું કે મને સાચવે એવું મળે, બસ પતી ગઈ વાત. પછી ગરીબ હોય અમીર હોય એમાં બહુ જોવાનું નથી. આપણને સાચવે. કેવો? આપણને સાચવે, આપણો પક્ષ લે. આપણે લગ્ન કરીને જઈએ ને આપણો પક્ષ ના લે તો શું મજા આવે? જે માંડ માંડ તો જીવતા હોય, સમય કાઢતા હોય ને આપણને જોતો હોય ને આપણી સામે, તો શું મતલબ? એટલે આપણે એક સામાન્ય રીતે રાખવાનું કે ભાઈ આપણને સાચવે, પતી ગઈ વાત. એટલે બહુ થઈ ગયું, આવી ગયું એની અંદર. આપણને સાચવે, આપણે એને સાચવીએ એટલે પતી ગઈ વાત. લાઈફમાં એટલું જ જોઈએ, બીજું શું જોઈએ? કે એના બીજા માટે થોડી લાઈફ છે. લાઈફમાં તો મોક્ષ માટેનું આપણે કામ ઘણું કરવાનું બાકી. આપણી ડિઝાઇન હોય ને કે આપણે આવો છોકરો જોઈએ તો તકલીફ પડે આપણને. પછી એવું ના મળે શું કરવાનું? તકલીફ ના પડે? તકલીફ પડે. એટલે એવી ડિઝાઇન નહીં કરવાની. કોઈને લુક વાઇઝ જોઈતો હોય, કોઈને હેલ્થ વાઇઝ જોઈતો કે એની બોડી હોય ને તો પૈણી. અલા ભાઈ તારે શું કામ છે? ખ્યાલ હોય ને? આ તો મારા સિસ્ટર છે ને એટલે મને ખબર પડે થોડી થોડી. એ લોકો જ વાત કરે કે અમારે આવું જોઈતું હતું ને આવું જોઈતું ને આવો મળ્યો ને આમ થયું ને તેમ થયું. એટલે પછી હું સમજી જાઉં કે બરાબર છે. એક મારી સિસ્ટર તો કે મારા લગ્ન થાય ને ત્યારે વરસાદ પડે તો સારું. તે વરસાદ પડ્યો તો આ લોકો હતા ખબર છે? તે એમાં બધું જમવાનું બધું અંદર લઈ જવું પડ્યું ને કેટલી તકલીફ, દોડા દોડી થઈ ગયેલી. આ વાતને વર્ષો થઈ ગયા, કેટલા 25 વર્ષ થયા હશે. હા બોલો, આવું થયું. હવે આવા ભાવ કરે તો શું કરવાનું બાપા? હા, એ તો મજા, એ હશે. વરસાદ પડ્યો પોતાની એ પડે ત્યાં ફેરા ફરે, અહીંયા અમારા ફેરા વધી ગયા. હા, એટલે શું કરવાનું ભાઈ? જગત આપણી કલ્પનાથી ચાલે છે. અને ભગવાને કીધું કલ્પનામાં ના રહો, વાસ્તવિક પર આવી જાઓ. જેટલું વાસ્તવિકમાં આવશો એટલું દુઃખ ઓછું થશે. કલ્પનાથી ચાલશો તો બહુ દુઃખ થશે. કારણ કે માણસ સુખની શોધ કલ્પનાથી કરે છે. શેનાથી કરે? કલ્પનાથી કરે, ઇમેજિન કરે છે. વેરી ડિફિકલ્ટ, અઘરું છે બધું. સચ્ચિદાનંદ, આ મારી છે. આને ભાવ નહોતા કર્યા, આની મોટી ભાવ કરેલા. સચ્ચિદાનંદ